જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. બધા ગ્રાહકો મજામાં જ હે. અને આપણે બાંધણીનો વિડીયો ઉતાર્યો સોમવારે, તો થોડોક અધૂરો રહી ગયો તો આસપાસો અત્યારમાં વહેલા અમે દુકાને આવી ગયા છે. અને હજી ઘરાક આવે એ પહેલાં નાનો એવો વિડીયો ઉતારીને મૂકી દઈએ. કદાચ ને ઘરાક આવી છે તો અધૂરો મૂકી દઈ હું, પણ નકર છે ને આમાં નોખીએ કે માલ વેચાઈ જાય ને વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો, એટલે હાલો એક વિડીયો ઉતારીને મૂકી દઈએ. તો આ બાંધણી જોઈજો તમે, લગડી પટો ને ગજીમાં છે. ઝૂમ કરીને લગડી પટો છે અને આનું કાપડ ગજીમાં છે. આ રીતના અંદર ડિઝાઇન છે. તો આ જોઈ લીજો, આમાં 12 કલર આવી છે. જી બહેનોને જે કલર પાસ પડે એનું અમને કહેજો. આની બહુ જ અટાણે ફેશન છે ને આ બાંધણી છે ને, જે છોકરીઓના લગ્ન થાય ને એ છોકરીઓ બહુ જ આને લેસ માગેશ બહુ આહાડી. આ બાંધણી ગજીની છે અને એક આ નવીન આવીશ. તો આ નવીન છે, હજી આવી કોઈને પહેરતા જોઈ નથી. આ જોઈ લીધો, આનું કાપડ એકદમ હેવીમાં છે. અને આ હજી ફેશન આવી નથી, પણ અમે ત્યાં જોઈને એટલે લઈ લીધી કે હાલો લઈ લઈએ. આ જો બાંધેલી છે. થોડીક બતાવી દઈએ, આખી નહીં ખોલીએ પણ થોડીક બતાવી દઈએ ને તો થોડો અંદાજ આપણે આવી જાય બધી બહેનોને. આમાં એ કલર આવી જાય હો, કોઈ પણ બહેનોને જે કલર જોતા હોય એ આમાં એ કલર આવી જાય. જોઈ લેજો, આ રીતના ડિઝાઇન છે, આ રીતનો એનો પલ્લુ છે. અને નીચેને ઉપર આ ડિઝાઇન આવી છે, વેલવાળી ડિઝાઇન આવી છે. ઝૂમ કરીને લઈ લે. નીચે ઉતરી વેલવાળી ડિઝાઇન આવી છે. અને આ પહેરાતા સાડીનો બહુ જ ઉઠાવ આવી છે, એકદમ સરસ આનો ઉઠાવ આવી છે. અમે લેવા ગયા હતા ને ત્યાં પુત્રે આ બાંધણી પહેરી હતી ને તોય મને લેવાનું મન થઈ ગયું. હાલો આપણે આ લઈ લેવીશ. હવે આ અજરક ઉપર છે, આનું કાપડ એ બહુ મસ્ત છે. અને આને અંદર ડિઝાઇન આવે. હવે આ છે ને પેલા એનું આ બ્લાઉઝ છે, આ ટિલકી વાળું છે એ બ્લાઉઝ ને. બ્લાઉઝ છે ને મીટરથી વધારે છે હો, મીટરના માથે આ બ્લાઉઝ છે. જોઈ લીધો, 1.5 મીટરનું બ્લાઉઝ છે. એટલે આ ગમે એ બહેનોને બ્લાઉઝમાં હાંધોય નહીં આવે, અને ગમે એવી જાડી બહેન હે ને તો એને થઈ જાહે. આ એનો પલ્લુ છે, પલ્લુ એ બહુ મસ્ત છે. જોઈ લીધો. અને આનું કાપડ તો આપણે અજરક ને ઓળખીએ છીએ. આનું કાપડ એકદમ સોફ્ટ ને બાયુને પહેરવાની બહુ જ મજા આવે. અને આમ એકદમ ચમકવાનું. અંદર જો આ રીતના ડિઝાઇન આવી છે ફૂલની, એટલે આ પહેરાતા છે ને ફૂલમાં ઉઠાવ બહુ આવી છે, બહુ મસ્ત છે. ને કિનારી બે બાજુ કિનારીએ આવી ડિઝાઇન આવી છે. એ નીચેનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે. એટલે નીચે ઉપર આવી ડિઝાઇન આવી છે અને વચમાં આવું ફૂલ આવી છે. એટલે આ ફૂલેથી બહુ જ ઉઠાવ આવે છે. જોઈ લીધો. આમાં એ કલર આવે છે, આમાં 6 કલર છે, 12 કલર ને. એટલે કોઈ પણ બેનને લેવી હોય તો આમાં કલર કહેજો. આમાં 12 કલર છે. હવે આ અજરકમાં બીજી હાડી છે, ડિઝાઇન બીજી છે. કાપડ એવું છે પણ ડિઝાઇન બીજી છે. જોઈ લેજો. આ એનો પલ્લુ છે અને આ અંદરની ડિઝાઇન છે. ઘણી બધી બહેનો આ બહુ જ મગાવતા કે રેખાબેન અજરકની લઈ આવો ને, અજરકની લઈ આવો ને. હાલો હું આજ ફેરે અજરકની એ મગાવી લઉં, તો બધા ગ્રાહકોને એમ ન થાય કે ન મગવી. એટલે આજ ફેરે મગાવી લીધીશ. અને એનો બ્લાઉઝ આ રીતના છે, આ રીતના એના બ્લાઉઝ છે. આનું બ્લાઉઝ એ બહુ મોટું છે. આ એ ગમે બેન જાડા હોય ખીવડાવી છે ને તો એને થઈ જાય. નકર આપણે શું છે, અમુક બહેનોને સાડી બહુ ગમે,
પણ બ્લાઉઝ નાનું હોય ને તો બેનું શું કહે કે નથી લેવી કે આનો હાંધો આવે એ અમને નથી ગમતો. એટલે આ સાડીયું એવી છે એવી છે ને એટલે એવી છે ગમે એ બેન ગમે એ કલરની સાડી લહે એને હાંધો નહીં આવે બ્લાઉઝમાં. બ્લાઉઝ એકદમ એને મસ્ત થઈ જાહે અને ક્યાંય હાંધો આવી છે નહીં ને મનગમતું બ્લાઉઝ થઈ જાહે ઘરાક આવ્યા. હાલો તો હવે ઘરાક આવી ગયા તો વિડીયો તો નાનો એવો છે. આવો વાંધો ને અંધાર્યો તો હવે આપણે વિડીયો રાખી દઈએ કારણ કે ઘરાક આવી ગયા એટલે ઘરાકને તમારથી સમજાવવા પડે આપણે ને આપણા માટે ઘરાક નથી ગ્રાહક આપણો ભગવાન છે. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય. ને આપણે ફરી વિડીયામાં પાછા મળીશું અને તમને સાડીઓને ડ્રેસને બતાવીશું. તો હવે અમારે ઘરાક આવી ગયા તો નાનો એવો વિડીયો રાખી દઉં, માફ કરજો. અને અમારું એડ્રેસ પોરબંદર જિલ્લામાં રાણાવાવ શહેરમાં આપણે બસ સ્ટેન્ડે તમે ઉતરો આવતા અંદર બસ સ્ટેન્ડે તમે ઉતરો એટલે બસ સ્ટેન્ડેથી મેન બજારમાં તમે આવો એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથ ઉભી અમારી દુકાન છે. અને આપણે રાણાવાવમાં તમે કોઈને કહો કે હવેલી કે દાદાનું સ્થાન એ બાજુમાં છે. તમે બસ સ્ટેન્ડેથી આવો એટલે જમણા હાથ ઉપર પેલી ગલી આવે ત્યાં દાદાનું સ્થાન છે અને ડાબા હાથ ઉપર પેલી ગલી આવે ત્યાં અમારા ચોથા નંબરની દુકાન અમારી છે. અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે. અને હવે ગ્રાહકો આવી ગયા તો હાલો અમે નાનો એવો વિડીયો રાખી દઈએ ને પાછા વિડીયામાં આપણે ફરી મળીશું. પણ એક ખાસ વિનંતી કે અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો માં. એટલે આ અમારો વિડીયો નાના માણસો સુધી પહોંચી શકે. જય માતાજી.